જય માતાજી મિત્રો, આજના અમારા કેમ્પિંગ વિડીયોમાં તમારું સ્વાગત છે। આજનો અમારો કેમ્પિંગ વિડીયો થયો છે અમારા ખેતરમાં જ। આ જોઈ શકો છો તમારે આજમાં અમારે કેમ્પનું સ્ટેન્ડ તૈયાર જ છે અને આજુબાજુ કપાનું લોકેશન બહુ સારું છે, એટલે તમે વિડીયો લાસ્ટ સુધી જોવાનું ભૂલતા નહીં, કેમ કે અત્યારે અમે ખૂબ જ સરસ જગ્યાએ આવ્યા છે। સાઈડમાં લોકેશન સારું છે, પછી જગ્યા બધી રીતે સારી છે, પણ થોડુંક અંધારા જેવું છે એટલે બીક થોડી રહે એવી લાગે છે। એટલે મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો। મિત્રો અમારા કેમ્પિંગ વિડીયોમાં નવો મિત્ર જોડાયો છે, એટલે આપણા કેમ્પિંગ વિડીયો માટે થોડુંક જણાવશે। हाँ, कैम्पिंग पण बहु सरस छे अने लोकेशन बहु सरस छे अने आजूबाजूनी धड़कण पण थोड़ी वधेली छे। ए मारी धड़कण तो बहु नॉर्मल छे अने आ भाईनी तपता है लुकेश पण ए साथे जोड़ेल छे। हाँ, मारे स्पेशल खावा माटे ज जोड़े आवे छे कैम्पिंग में। मित्रों આજના વિડીયોમાં જમવા માટે છે મેગી અને નાસ્તા માટે રાખેલી છે આલુ સેવ શ્રીહરિની જોઈ શકો છો। આ મેગી પણ જમ્પીની બાલાજીની છે, તમે જોઈ શકો છો। અને મેગી બનાવવા માટે આપણે એક કડાઈ લીધી છે, આ તમે જોઈ શકો છો। આ કડાઈ છે અને આ છે દેશી ભાષામાં કહેવાય ચમચો। અને જે મિત્રો આ પ્રકાશ ભાઈ છે એ જીવ બગાડી જાય છે, એમના હાથમાં બતાવી દઉં છું એમ કે જુઓ તમે અત્યારથી મિત્રો હવે બહુ ભૂખ લાગી છે, એટલે હવે આપણે થોડો નાસ્તો કરી લઈશું અને પછી મેગી આપણે બનાવીશું। એટલે નાસ્તામાં આપણે સેવ લાવી હતી એ આપણે ખાઈ લઈએ। થોડો અવાજ પણ સરસ આવશે હમણાં કડક કડક। હા, અને ટેસ્ટી પણ એટલી બહુ જ છે। बहु सरस छे। आ सेव कोक दाड़ो लाईने ट्राय मार दो। બહુ મસ્ત છે હો। મિત્રો હવે નાસ્તો થઈ ગયો છે અને પેટમાં થોડોક આરામ પણ આવી ગયો છે, એટલે મેગીનો પ્રોગ્રામ આપણે થોડી વાર પછી રાખ્યો છે। એટલા ઘડી આપણા મિત્રો સાથે થોડોક ટાઈમ પાસ કરીએ અથવા કોઈ ગેમ રમી લઈએ। મોબાઈલ લાવજો। बहु सरस लोकेशन छे આજનું, बहु मजा आवे छे। थोड़ी गर्मी लागे छे, थोड़ी गर्मी पण आज बहु छे तापमान। મિત્રો રાતના 8:17 થઈ છે
અને આ બાજુથી ડરાવનો જાનવરનો અવાજ આવી રહ્યો છે. કઈ બાજુ બીજીથી? આ બાજુથી આવી રહ્યો છે. આ બાજુથી આવી રહ્યો છે. પાછળના એટલે ભાગમાંથી. હા, પાછળના ટેન્ટના પાછળના ભાગમાંથી જે ખેડૂતનું ખેતર છે એ બાજુ. અને આપણે મેગીનો પ્રોગ્રામ રાખ્યો છે એ બનાવીને ખાઈ લઈએ જલ્દીથી અને પછી ટેન્ટમાં જતા રહીએ. મિત્રો, હવે અમે મેગી બનાવવાનું ચાલુ કરી દીધું છે. પ્રકાશભાઈ, કઢાઈ લાવો. વિજયભાઈ, ચલાવો દેતવા. મિત્રો, દેતવા પણ બહુ હેરાન કરે છે, સળગતો નથી ને જાનવરનો અવાજ પણ આવી રહ્યો છે. તમને સંભળાતો નહીં કેમ કે દૂર છે, પણ થોડો થોડો અવાજ આવી રહ્યો છે. બે જલ્દી સળગી જાય તો આપણે મેગી બનાવી દઈએ. પ્રકાશભાઈ જે તો જલ્દી રહ્યો છે તમે સમજતા હો. કોણ લાવ પ્રકાશભાઈ? લાવ બીજો બધા. થોડું પાણી ગરમ થવા જઈશું મિત્રો, અને પછી આપણે મેગી અંદર નાખીશું. પ્રકાશથી લાવજો કે પતરું વાગ્યું ચાલતું. મિત્રો, અવાજ પણ ધીરે ધીરે નજીક આવી રહ્યો છે ને ધારો કે પેટમાંથી ઘબરાટ પણ થઈ રહી છે. પ્રકાશભાઈને બહુ ઉતવાલ છે મેગી ખાવાની. એનો સબર કરો, પછી એમને શાંતિથી ભોજન કરાવીશું. મેગી ખાવે છે ને. મિત્રો, હજી મેગી બનવામાં 5-10 મિનિટ જેવું લાગે એમ છે. દેતવા પણ હેરાન કરી રહ્યો છે ને હજી અવાજ આવી રહ્યો છે. એટલે બીજી કોઈ પ્રકાશભાઈ કેવી મજા આવે છે? દવા જબર વિજયભાઈ તમને બસ મોજ આવે છે અને બહુ સરસ મેગી પણ બનાવી રહ્યા છે અમે લોકો. કેવી બને છે તમને બતાવીશું.
કેવા ટેસ્ટ દે છે. મચ્છર પણ બહુ આજની હેરાન કરે છે બહુ. દેતવા સળગાવ. પાણી ગરમ થઈ ગયું લાગે એવું છે, એટલે આપણે મેગી હવે અંદર નાખી દઈએ. મેગી લાવજો પ્રકાશભાઈ. જોઈ શકો છો મિત્રો, મેગીની અંદર એક મસાલા પાઉચ પણ આવે છે. આ આપણે લાસ્ટમાં નાખવાનું છે મેગી બન્યા પછી. કાકા પ્રકાશભાઈ મિત્રો અવાજ પણ આવી રહ્યો છે, નજીક જાનવર લગતું આવે એમ લાગે છે, એટલે ફટાફટ આપણે મેગી બનાવીને ખાઈ લઈએ. મિત્રો પાછળ બહુ જાનવર જેવું લાગી રહ્યું છે મને. લોકેશન બહુ હાર્ડ છે આજની. એટલા પણ ખાવી આ બાજુ દેખવા સળગતો નથી ને પ્રકાશભાઈને બહુ મોડું થાય છે મેગી ખાવામાં. અને અવાજ આવી રહ્યો છે. મિત્રો આપણે તપાસ કરીએ મેગી બનાવ્યા પછી. કેમ કે પ્રકાશભાઈને તડકાનું બહુ વધી ગયું છે. અવાજ આવે છે એક જો તપ તપ. મિત્રો હવે આપણે મેગી પણ બનીને તૈયાર થઈ ગઈ છે, એટલે આપણે અંદર મસાલો નાખી દઈએ મેગીનો. અને વરસાદ ચાલુ થઈ ગયો છે, છોટો આવવા માંડ્યો છે, એટલે એકવાર અવાજ આવી રહ્યો છે જનાવરને. વરસાદ પણ ચાલુ થઈ ગયો છે, એટલે આપણે મેગી તૈયાર થઈ જાય એવી જ કેમ્પમાં લઈ જઈને ખાઈ લઈએ. દેતવા પણ નહીં ખાતું. પ્રકાશ ઠોકો ને જરા ઓલી સાઈડ જઈને. ઘરે એવું પણ કોઈ છે નહીં હાજરમાં. દેતવા પણ થતો નથી, એટલે બાકી ચડી નાખો. પ્રકાશભાઈ પણ ઊંઘી રહ્યા છે. મિત્રો વરસાદ વધી રહ્યો છે થોડે થોડે, એટલે જલ્દી પતાવી દો મેગીને. સાથે તાપમાન બહુ છે. તપી રહ્યું છે ને અવાજ આવી રહ્યો છે આ મકાથી. મેન એ છે મિત્રો, જોઈ શકો છો મેગી હવે તૈયાર થઈ ગઈ છે. આ જોઈ શકો છો તમે. હવે કેવી બની છે એ તમને અમે ટેસ્ટ કરીને બતાવી. લાવ થાળી લાવજો પ્રકાશભાઈ. મિત્રો વરસાદ આવતો હતો, એટલે આપણે હવે ટેન્ટની અંદર આવીને ટેસ્ટ કરીએ મેગી કેવી બની છે ને તમને બતાવી. બહુ ચલો વિપુલભાઈ ટેસ્ટ કરો, તમે કેવી બની છે બતાવો મિત્રોને. બહુ ગરમ છે. ગરમ પણ મેગી છે. ચેક કરજો વિપુલભાઈ કેવી બની છે. એક નંબર બની છે મેગી.
એક બહુ નંબર મસ્ત. બની છે. બહુ સરસ બની છે. ટેસ્ટ પણ એટલો મસ્ત છે કે તમે પણ મિત્રો કોઈક દિવસ ઘરે બનાવીને જોજો કે કેવી બને છે મેગી. વરસાદ મિત્રો બહુ વધી ગયો છે. મિત્રો અવાજ પણ આવી રહી છે અવાજ પણ આમાંથી. આવી રહ્યો છે. ખાઈને આપણે ચેક કરીએ શું જનાવર છે કે શું છે એ આપણે ચેક કરીએ. ધીરે ધીરે અવાજ પણ નજીક આવે છે. મિત્રો જોવું તો પડશે શું લાગે છે પાછળ. પ્રકાશભાઈ ખાવ ખાવ. પ્રકાશભાઈ હમણાં ધીરજ નતા ચાલતા હમ. અને ખાવામાં બહુ પોસા છે. તો અમે મિત્રો મેગી જમી લીધી છે અને જે પાછળના ભાગમાં અવાજ આવતો હતો અમે લોકો સાથે મળીને ચેક કરીશું હવે. ચાલો પ્રકાશભાઈ. ચાલો. આ બાજુથી આવતો હતો ને આ સાઈડ કઈ બાજુથી આવતો હતો? આ બાજુથી આવતું હતું. મને એવું લાગે છે કે મિત્રો અહીં કોક ભાઈ આવેલો છે. થોડા દૂર છે અવાજ. જો ભાઈ પ્રકાશભાઈ બાજુ કોઈ છે તો નહીં ને? કોઈ નહીં. હા દૂર છે તો ભાઈ ચલો પાછા હવે. મિત્રો આવો ધીરે. કોઈ લાગતું નથી મિત્રો. મને એવું લાગે છે કે કોઈ જનાવર આવીને ભાગી ચૂક્યું છે કે અમે લોકો હવે સૂઈ જશું કેમ્પિંગમાં. બહુ સરસ મજા આવે છે અહીં રહેવાની. મચ્છર કરડે એવું કોઈ લાગતું નથી કેમ કે બહુ સરસ કેમ્પિંગ લગાવ્યું છે. લોકેશન પણ ઉપર. વાયરો આવે છે. હા ગરમી બહુ પડી રહી છે ને વરસાદ મિત્રો વધી ગયો છે બહુ. મિત્રો હવે રાતના 9 વાગી ગયા છે એટલે આપણે હવે સૂઈ ગયાનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે વિપુલભાઈ થોડું જણાવશે વિડીયોમાં. તો મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરવાનું જરૂરથી જણાવજો. ગુડ નાઇટ. જય માતાજી. જય માતાજી. બહુ સરસ છે કેમ્પિંગ.